सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। तपो विहिक्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्ष्योऽयम् आत्मबोधो विधीयते। सच्चिदात्मन्यनुस्यूते नित्ये विष्णौ प्रकल्पिताः व्यक्तयो विविधाः सर्वाः हाटके कटकादिवत् यथाकाशो ऋषिकेशः नानोपाधिगतो विभुः तद्भेदाद्भिन्नवद्भाति तन्नाशे केवलो भवेत्। नानोपाधिगतः विभुः ऋषिकेशः तद्भेदात् उपाधिभेदात् भिन्नवद्भाति। एकज विभु अर्थात सर्वव्यापी परमात्मा ऋषिकेशः सर्वनो अंतरात्मा अंतर्यामी ऋषिकाणाम इंद्रियाणाम ईशः नियामकः प्रेरकः। बધી इंद्रियों अंतःकरण इंद्रियों वगैरह जे सूक्ष्म शरीर है ज्ञानेन्द्रियों कर्मेन्द्रियों अंतःकरण आ बधानो प्रेरक ए बधानो नियामक એટલે કે અંતરાત્મા અંતર્યામી। તો આ એક ઋષિકેશ એક વિભુ એક પરમાત્મા સર્વનો અંતર્યામી છે। એ કે નાનોપાધિગતઃ અનેક બધી ઉપાધિ સાથે સંયોજવાને કારણે। તો આ સમજાવવા માટે ઉપનિષદમાં આ પ્રકારે પ્રવેશ શ્રુતિ પ્રવેશની વાત કરે છે। તત્સૃષ્ટવા તદેવાનો પ્રાવેશ કરે। ભગવાને આ નામ રૂપાત્મક ઉપાધિનું સર્જન કર્યું અને પછી એને એમાં પ્રવેશ કર્યો। સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરઃ નામાની કૃત્વા અભિવદન યદાસ્તે। આ ધીર અર્થાત આ સર્વજ્ઞ પરમાત્માએ સર્વાણી રૂપાણી વિચિત્ય આ બધા રૂપની રચના કરીને એ બધાને પછી નામ આપીને એ પ્રકારના નામ ધારણ કરીને પોતે વ્યવહાર કરી રહ્યો છે। એક જ પરમાત્મા જાણે કે અનેક કેવી રીતે બની ગયો। આપ કહો છો કે આત્મા એક હશે, જયારે અમારો અનુભવ છે કે આત્મા તો અનેક હશે। જેટલા દેહ છે જેટલી ઉપાધિ એટલો આત્મા છે એવું આપણને લાગે છે। તો એક જ આત્મા એક જ પરમાત્મા કેવી રીતે જાણે કે અનેક બની ગયો કે અનેક રીતે ભાષે જે સમજાવવા માટે આવું ઉપનિષદમાં કે ભગવાને કે આ પરમાત્માએ આ બધા નામ રૂપનું સર્જન કર્યું અને પછી એને એમાં પ્રવેશ કર્યો।
આવું કે મુખ્ય અર્થમાં પ્રવેશ નથી, પણ પ્રવેશ એવી કથા આપણને કહે. ભગવાન આ સરસ ઉપાધિની રચના કરી, એક પછી એક બધા પ્રાણીઓ બનાવ્યા દેવતાઓ માટે. ઘણા બધા દેવતાઓ ઉત્પન્ન થયા. વિરાટ પુરુષના જુદા જુદા અંગોમાંથી જુદા દેવતાઓ ઉત્પન્ન થયા. વિરાટ પુરુષના ચક્ષુમાંથી સૂર્ય દેવતા, મુખમાંથી વાણીમાંથી અગ્નિ દેવતા, કાનમાંથી મેઘ દેવતા, આ પ્રકારે જે દેવતાઓ ઉત્પન્ન થયા, દેવતાઓને સંસાર સાગરમાં ડૂબાડી દેવામાં આવ્યા. એટલે બધા ભૂખ્યા તરસ્યા થઈ ગયા. ભૂખ્યા તરસ્યા થાય એટલે પછી હવે એમને કઈ ખોરાક જોઈએ, તો અમને અમારી ઈચ્છા પૂરી કરી શકીએ, અમને ખોરાક મળી શકે એ પ્રકારનું સ્થાન તૈયાર કરો. તો ભગવાને પછી પંચમહાભૂતમાંથી ઉપાધિની રચના કરવામાં આવી. પહેલા દેવતા મળે તો એક ગાય બનાવી, તો કે આ બરોબર નથી. ઘોડો બનાવ્યો તો કે આ બરોબર નથી. એમ કરતા કરતા મનુષ્ય બનાવ તો કે આ બહુ સરસ છે. આ મનુષ્ય ઉપાધિની રચના થઈ. બધા દેવતાઓ ખુશ થઈ ગયા. ત્યારે ભગવાન કે સારું, હવે તમે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો. હવે પછી સૂર્ય દેવતા આંખો દ્વારા ચક્ષુમાં પ્રવેશ કર્યો, અગ્નિ દેવતાએ મુખ દ્વારા વાણીમાં પ્રવેશ કર્યો. એમ દરેક દેવતાએ પોતપોતાનું સ્થાન લઈ લીધું. પછી એમને ખોરાકની રચના કરવામાં આવી. આ બધા જગતના પદાર્થોની રચના કરવામાં આવી. એમ કરતા બધી વ્યવસ્થા, સરસ રીતે વ્યવસ્થાનું સર્જન થયું. એક જ વસ્તુ ખૂટે છે. આ ઉપાધિ સરસ રચાઈ ગઈ, બધી ઇન્દ્રિયો બધું રચાઈ ગયું. એ દરેક ઇન્દ્રિયોના અધિષ્ઠાન દેવતાએ પોતાનું સ્થાન લઈ લીધું. એમની માટેના વિષયોની ભોજનની વ્યવસ્થા થઈ ગઈ. ભગવાન કહે કે આ બધું થયું તો ખરું, તો હું આની અંદર ના હોઉં તો આ બધો અર્થ શું? જો ચેતન પરમાત્મા જ ના હોય, ભોગતા ના હોય, ભોગવનાર ના હોય, તો પછી આ બધા વિષયોના ભોગ બધાનો અર્થ શું? અને એ પ્રકારે વિચારને આ સરસ રીતે રચાયેલી ઉપાધિમાં ઈશ્વરે પ્રવેશ કર્યો. મસ્તકમાંથી હવે તે મૂળ હવે બ્રહ્મરંધ્રમાંથી પ્રવેશ કર્યો. આવી એવી કથાઓ ઉપનિષદમાં કહેવામાં આવે. કહેવાનો ભાવ તો એટલો જ છે કે આ નામ રૂપાત્મક ઉપાધિમાં જે કર્તા ભોગતા સુખી દુઃખી જીવ છે એ વાસ્તવમાં પેલો ઋષિકેશ છે, સ્વયં પરમાત્મા છે. એને જે ઉપાધિમાં પ્રવેશ કર્યો અને એને જ આ બધા નામ ધારણ કર્યા, અને એ જ હવે કર્તા ભોગતા સુખી દુઃખી એ જ શિવ હવે આ જીવ રૂપે વ્યવહાર કરી રહ્યો છે. શિવ થકી જીવ થયો. અનેક રસ લેવા માટે જાણે કે આ સ્વયં શિવ જૈન જીવ બની ગયો. એટલે આ બધા દ્વારા કહેવાનો ભાવ એ છે કે જીવ રૂપે જે આપણને અનુભવાય છે વાસ્તવમાં શિવ છે. તો આ શિવ તો એક જ છે, અનેક ક્યાં બની ગયા? તો કહે છે તદ્ભેદાત ભિન્નવદ ભાતિ. આ ઉપાધિની અનેકને કારણે એક જ પરમાત્મા પણ જાણે કે અનેક હોય એમ ભાષે છે. ભિન્નવદ ભાતિ, જાણે કે ભિન્ન હોય, જાણે કે જુદો જુદો હોય એવો ભાષે છે. તો જેવી રીતે એમ કહી શકાય કે આકાશ દેવતાએ આ બધા ઘડાઓની રચના કરી, પછી ઘડાઓમાં પ્રવેશ કર્યો. જેટલા ઘડાઓ એટલા આકાશ થઈ ગયા. બીજું એક પણ આવી ગયું છે અહીંયા, જુદા જુદા આકારના, જુદા જુદા કદના. હવે આકાશનો ઘડામાં પ્રવેશ એટલે શું? એવું નથી કે કઈ ઘડાની રચના પહેલા આકાશ ત્યાં ના હતું. આકાશ ન હોય તો કઈ ઘડાની રચના થઈ જ ના શકે. અર્થાત ઘડાની રચના થયા પહેલા પણ આકાશ તો હતું જ. એટલે એવું નથી કે આકાશ આ ઘડામાં ન હતું અને એને પ્રવેશ કરવાનો હતો. તો પણ આપણે એમ કહેવામાં આવે કે ઘડામાં આકાશે પ્રવેશ કર્યો. એનો અર્થ એટલો જ થાય કે આ ઘડામાં આકાશે અહમ ભાવ ધારણ કર્યો. અને આકાશ જે મહાકાશ છે, વિભુ યથાકાશ આકાશ વિભુ, આકાશ સ્વયં કેવું છે? વિભુ અર્થાત સર્વવ્યાપક છે.
એ આકાશ અનેક ઘડાઓમાં અહમ ભાવ ધરાવીને જાણે કે ઘટાકાશ બની ગયો. આ ઘટાકાશ એ શું વસ્તુ છે? ઘટાકાશ નામની કોઈ વસ્તુ છે જ નહીં. ઘટમાં રહેલું આકાશ અને ઘટાકાશ કહેવાય. એવું કશું છે નહીં. આકાશ ઘટની અંદર નથી રહ્યું. એ ઘટની બહાર ન હોત અને માત્ર ઘટની અંદર હોત તેમ કહેવાય કે ઘટમાં રહેલું આકાશ. ખરેખર તો ઘડો આકાશમાં રહેલો છે, પરંતુ આ ઘડો આપણો ખ્યાલ ઉત્પન્ન કરે છે, જાણે કે આકાશ ઘડાની અંદર હોય. માત્ર ખ્યાલ ઉત્પન્ન થાય છે. આકાશને પણ જાણે કે એવો ભ્રમ જન્મ્યો કે હું આ એક ઘડા પૂરતું મર્યાદિત છું. બીજા ઘડામાં વળી એવો ભ્રમ જન્મ્યો આ ઘડા પૂરતું મર્યાદિત છું. આમ ઉપાધિની અનેકતાને કારણે ઘટ પટ મઠ વગેરે અનેક પ્રકારની ઉપાધિને કારણે એ દરેક ઉપાધિમાં અહમ ભાવ ધરાવવાને કારણે આકાશ જાણે કે અનેક હોય એમ ભાસી રહ્યું છે. કોઈ આકાશનો વિભાગ થયા નથી. આકાશ અનેક બન્યું નથી. આ ઘડાની દિવાલો ખરેખર આકાશમાં વિભાગ કરી પણ ના શકે. કારણ કે આકાશ તો સૂક્ષ્મ, અત્યંત સૂક્ષ્મ છે. આ ઘડો તો સ્થૂળ છે. આ સ્થૂળ વસ્તુ સૂક્ષ્મમાં કોઈ વિભાગ ન કરી શકે. અને છતાં પણ આ સ્થૂળ ઉપાધિમાં ઉપાધિને સત્ય આપવાને કારણે આપણા મનમાં એવો ખ્યાલ જન્મે કે આકાશ ઘડાની અંદર છે. આ ઘટાકાશ છે. તો જેટલા ઘડાઓ હોય એટલા ઘટાકાશ કે પટાકાશ કે મઠાકાશ, ટૂંકમાં જેટલાય છિદ્રો હોય, જેટલાય પોલ હોય, કર્ણ શસ્કુલ, આમાં એનું પણ એક આકાશ છે. સૂચ્ય આકાશ, સુતળી 100 જે કામ છે એમાં પણ આકાશ. ગુફાની અંદરનો આકાશ. એવી જાતના જાણે કે નામ ધારણ કર્યા. આપણે એમ લાગે ગુફાનું આકાશ જુદું, કાનની અંદરનું આકાશ જુદું, 100નું આકાશ જુદું, ઘડાનું આકાશ જુદું, વસ્ત્રનું આકાશ જુદું, અખંડનું આકાશ જુદું. એવી રીતે ખ્યાલ મનમાં ઉત્પન્ન થયા. વાસ્તવમાં આકાશમાં કોઈ ભેદ પડ્યા નથી. તદભેદાત ભિન્નવદ્ભાદી. આ ઉપાધિની અનેકતાને કારણે આકાશ પણ જાણે કે અનેક એમ ભાસે છે. તેવી રીતે એક જ પરમાત્માએ આ બધી ઉપાધિ, એટલે કે માત્ર મનુષ્ય નહીં, જેટલા પણ જીવો છે એ બધા નામ રૂપમાં જાણે કે પ્રવેશ કર્યો. એવું નથી કે પહેલા ભગવાન નહોતો, એ ના હોય તો કશું સર્જન થઈ ના શકે. પરંતુ પ્રવેશ કરવો એટલે કે દરેક ઉપાધિમાં એને અહમ ભાવ ધારણ કર્યો. અને એવી તદભેદાત ભિન્નવદ્ભાતિ. તો જો આપણો અનુભવ છે કે આત્મા જાણે કે અનેક છે. આપણા જે અનુભવ છે એ શાસ્ત્ર જે બોધ આપે છે કે આત્મા એક અદ્વિતીય છે, એ બોધ કરતા આપણો અનુભવ તદ્દન વિપરીત છે. તો ભાઈ શાસ્ત્રનું વચન સમજવું કેવી રીતે? એકમેવા દ્વિતીયમ જયારે કહેવામાં આવે, સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ, બધી ઇન્દ્રિયો દ્વારા ભાસી રહેલું છતાં પણ સર્વ ઇન્દ્રિયોથી રહિત. શાસ્ત્ર કહે છે કે ઈશ્વર એક જ છે. ઈશ્વર કહો, બ્રહ્મ કહો, પરમાત્મા, આત્મા, જે કે શબ્દો આપો એક જ છે. આપણો અનુભવ છે કે ચૈતન્ય અનેક છે. તો એ આપણો અનુભવ જે છે તે અને શાસ્ત્ર કહે છે તે એ બંને સમજાવવા માટે કે ખરેખર બેનો વિરોધ નથી. ખરેખર આપણો અનુભવ જે છે એ શાસ્ત્રના ઉપદેશથી વિરુદ્ધ નથી. આપણો અનુભવ તો ભ્રમ છે. એટલે કે આ ચૈતન્ય અનેક છે એ આપણી માન્યતા છે, એ આપણો ખ્યાલ ઉપાધિની અનેકતાને કારણે જન્મેલો છે. ક્યાંક અનેકતા છે કરી, આ વેશમાં અનેકતા છે, ઉપાધિમાં અનેકતા છે. એ અનેકતાનો આરોપ ચૈતન્ય પર કરવામાં આવ્યો અને આપણે એવો નિર્ણય કરીએ કે ચૈતન્ય અનેક છે. જેમ ઘડાઓ અનેક હોય એ ઘડાઓની અનેકતાનો આરોપ આકાશ પર કરવામાં આવે અને આપણે એવું ખ્યાલ સેવીએ કે આકાશ અનેક છે. આ બલ્બ ને ટ્યુબલાઇટ ને પંખા બધું અનેક બધા હોય, એનો આરોપ કદાચ આપણે વીજળી પર કરીએ, એવી કલ્પના કરીએ કે અનેક વીજળી છે. પણ બલ્બની અનેકતાને કારણે વીજળીની અનેકતા છે. બલ્બ જુદો ને પંખો જુદો ને હીટર જુદું ને બધું જુદું, છતાં પણ વીજળી એક જ છે. એ ન જાણતો હોય માણસ એમ માને કે આ દરેક જુદી જુદી વીજળી છે. તો ઉપાધિની અનેકતાનો આરોપ
હું પછી હિતપર થયો અને એ રીતે ચૈતન્ય અનેક છે એવો ખ્યાલ આપણે ધરાવીએ છીએ. તો આપણા મનમાં જે આવો ખ્યાલ છે કે હું અનેકમાંનો એક છું, ચૈતન્ય જાણે કે અનેક બધા નાના નાના ટુકડામાં, નાના નાના કણોમાં વિભક્ત થઈ ગયો છે, અનેક ચૈતન્ય છે. એટલે જ કહે છે ને કે જાણે કે હું તો ભગવાનનો અંશ છું. આમ આપણે જાણે કે પરમાત્માનો અંશ હોય, ખરેખર તો પરમાત્માના કોઈ અંશ થઈ ના શકે, ભગવાનના વિભાગ થઈ ના શકે. ભગવાનના ટુકડા ટુકડા થઈ જાય તો ભગવાન ભગવાન રહે જ નહીં. એટલે ભગવાન ઈશ્વરનો કોઈ ટુકડા થયા નથી, એનો કોઈ અંશ થયા નથી. છતાં પણ જાણે કે અનેક અંશમાં ઈશ્વર વહેંચાઈ ગયો હોય એવું જાણે છે. એને આપણે દ્રષ્ટાંત આપ્યું કે આકાશ સર્વવ્યાપી છે, અવિભાજ્ય છે, અર્થાત એના વિભાગ થઈ જ ના શકે. અને છતાં પણ અનેક ઉપાધિ સાથેના સંયોગને કારણે આકાશ જાણે કે અનેકમાં વહેંચાઈ ગયો હોય એવો ખ્યાલ આપણામાં ઉત્પન્ન થાય. કંઈક એવી જ રીતે આત્મા જાણે કે અનેક હોય, અનેકમાં વહેંચાઈ ગયો હોય એવું ખ્યાલ જન્મે છે. એ અનેક છે, એક છે એની કસોટી શું? આકાશ અનેક છે કે એક છે વાસ્તવમાં, એની કસોટી શું? તન્નાશે કેવલો ભવે. આ બધા ઘડાઓ તૂટી જાય તો આકાશ હોય પાછું પોતાનું અદ્વિતીયતા, અવિભાજ્યતા, એકપણું, સર્વવ્યાપકતા પ્રાપ્ત કરી લે. એવું નથી કે ઘડાઓની દિવાલો તૂટી માટે આકાશ સર્વવ્યાપક બન્યું. ઘડાની દિવાલો હતી ત્યારે પણ આકાશ સર્વવ્યાપક જ હતું. પણ આપણા મનમાં જે ભ્રમ ઉત્પન્ન થતો એ ભ્રમ દૂર થઈ જાય જ્યારે દિવાલો ન રહે ત્યારે. અથવા તો એમ પણ કહેવાય કે આપણે પોતે જ આપણી બુદ્ધિમાં વિવેક કરી શકીએ. ઘડા અને આકાશ વચ્ચે આપણે વિવેક કરી શકીએ કે ખરેખર તો ઘડાની દિવાલો આકાશમાં વિભાગ કરે એવું જણાય ત્યારે પણ આકાશ અવિભક્ત કરે. જો આપણે બુદ્ધિમાં જોઈ શકીએ તો ઘડાને તોડવાની જરૂર નથી. ઉપાધિના નાશથી કે ઉપાધિના બાદથી કે ઉપાધિમાં અહમ ભાવમાંથી મુક્ત થઈએ તો પણ એ જ રીતે આપણે પણ આ વ્યક્તિગત ઉપાધિ જે છે અહમ ભાવને કારણે અનેક મને એક હોય એમ ભાષે છે. ઉપાધિમાં અહમ ભાવ દૂર થઈ જાય, ઉપાધિ અંતર ઉત્પન્ન થાય. શરીર સાથે, મન સાથે, બુદ્ધિ સાથે નામ સમજાવશે. સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર ઉપાધિ છે, એ હું નથી. એ પ્રકારનું જ્ઞાન જો થાય આત્માના વિવેક દ્વારા જોઈ શકે હું વાસ્તવમાં માત્ર સાક્ષી ચેતા કેવલો નિર્ગુણ છે. માત્ર સાક્ષી છું, ચૈતન્ય સ્વરૂપ છું, એક છું, અદ્વિતીય છું, નિર્ગુણ છું. એટલે બંને વસ્તુ આ શ્લોકમાં કહેવામાં આવે. એક તો આત્મા અનેક છે એવો આપણો જે અનુભવ છે એ કેમ તે સમજાયું, અને આત્મા એક છે જે શાસ્ત્ર એ કેમ એ પણ સમજાયું. તન્નાશે કેવલો ભવે. આગળ પ્રશ્ન કરવામાં આવે છે 11મા શ્લોકમાં, નનુ સર્વદેહેષુ તત્તજાત્યાદિ. એટલે આનો 10મો શ્લોક. નનુ સર્વદેહેષુ તત્તજાત્યાદિ અનુવિદ્યમાનસ્ય કથમ નિત્ય મુક્તતા ઇતિ. ચાલો એક તો સમજાવ્યું કે આ દરેક દેહમાં ભગવાન જાણે કે પ્રવેશ કર્યો. સર્વદેહેષુ તત્તજાત્યાદિ લાગે છે એવું કે આત્માએ આ દેહમાં પ્રવેશ કર્યો, જાણે કે આ દેહના બધા ગુણો ધારણ કરી લીધા. તો દેહની અંદર તો જાતિ, બધું નામ છે, રૂપ છે, જાતિ છે, વર્ણ છે, અનેક બધી વિશેષતાઓ રહેલી છે. તો આ પ્રકારની વિશેષતાઓ ધરાવનાર જે આત્મા છે એ નિત્ય મુક્ત કેમ કહી શકાય? નિત્ય મુક્ત એ સમજવાનો શબ્દ છે.
નિત્ય મુક્ત એટલે જે હંમેશા મુક્ત જ હશે. નિત્ય મુક્ત એટલે કે ક્યારેય બંધાયેલો હતો જ નહીં. એને જયારે બંધાયેલો માનવા આવે ત્યારે પણ મુક્ત હશે. હવે ગાયની કથા કોને સાંભળી? નહીં સાંભળી. ગાયની કથા આપણો એક તો મિત્ર છે એને કોઈ કથા સાંભળી જ નથી. એટલું સારું છે. પણ એક ગુરુ અને શિષ્યની કથા છે. ગુરુ સાથે શિષ્ય રહે, એમની સેવા કરે, બધું એમનું કામ કરે અને એમની જોડે અભ્યાસ કરે. આ ગુરુજીના આશ્રમમાં 4 ગાયો હતી. એ 4 ગાયોને દોરડાથી ખૂંટે બાંધવામાં આવે. તો શિષ્યની એક ફરજ એવી કે વહેલી સવારમાં ઉઠીને પછી આ ગાયોને છોડે, જંગલમાં લઈ જાય, એને ચરાવે અને કેટલાક કલાક પછી પાછી લાવે, પછી ખૂંટે બાંધી દે, પછી આગળનું કામ કરે, પછી એનું લેસન વગેરે ચાલે. થોડું બીજું ગુરુજીની સેવા તો બહુ બધી થાય છે, એ બધું પણ કરતો હશે. આ રોજ એનો ક્રમ. એક દિવસ પેલો શિષ્ય ગાયને ચરાવીને પાછો આવ્યો. ત્યાર પછી એને જોયું કે આ 4 દોરડામાંથી એક દોરડું ખૂટતું. 3 દોરડા હતા. દરેક ગાયને એક જુદા દોરડાથી ખૂંટે બાંધવામાં આવે. પણ આજે જયારે પાછો આવે ત્યારે એને જોયું કે એક દોરડું ખૂટે છે. 3 ગાયને તો પોતાના સ્થાને લાવીને એને બાંધી દીધી. આ 4થી ગાયને શું કરવું? દોરડું નથી. એટલે ગુરુજી પાસે ગયો. કોઈ પ્રશ્ન થાય તો ગુરુજી પાસે જવું જ પડે કે ગુરુજી આ એક દોરડું ખૂટે છે, કંઈક જતું રહ્યું, ખોવાઈ ગયું, કોઈ લઈ ગયું, ચોરી ગયું, તો ભાઈ આ ગાયને બાંધવી કેવી રીતે? તો ગુરુજી તું તારે બાંધી દે ને. હરિના શિષ્યો આમ ગુરુજી પૂછવાઈ જાય અને ગુરુ માટે જરા પ્રશ્ન પણ જન્મે કે આ જરા વૃદ્ધ થાય, સાથે બુદ્ધિ નાખી. ગુરુજી આવું કે ગુરુજી પણ દોરડું નથી, બાંધવું કેવી રીતે? મેં કહ્યું તું બાંધ, રોજ જેમ બાંધે છે એવી રીતે ગાયને બાંધી દે. પણ આજ કેવી રીતે બાંધવું? ગાયને એના સ્થાને લઈ આવો, જાણે કે બાંધતો હોય એવી ચેષ્ટા પુરા. એ સમજમાં ના આવે. ચાલો ગુરુજી કહે છે માટે આજ્ઞા અંગે તો એટલું સારું હતું. મિત્ર અહીંયા સાંભળીને બહાર ના કરે એ જુદી વાત છે. જેવા પ્રકારના શિષ્યો હોય છે. ઉત્તમ શિષ્યને કહેવાય, ઉત્તમ શિષ્યને કહેવાય જે ગુરુજીની ઈચ્છા જાણી લે અને સૂચનાની આપવાની પણ આવશ્યકતા વગર જ કામ કરે. ઉત્તમ શિષ્ય. આ ભાઈ થોડું જોખમી કામકાજ છે ખરું. ગુરુની ઈચ્છાને જાણી લઈએ અને કરવું એ જોખમી છે થોડું, પણ ઉત્તમ શિષ્યને કહેવાય જે જાણે છે કે ગુરુની શું ઈચ્છા છે, શું જરૂરિયાત છે ને એમ જ પૂરી કરે, કોઈ પ્રકારની સૂચના રાહ જોયા વગર. મધ્યમ શિષ્યને કહેવાય જે ગુરુજી સૂચના આપે એ પ્રમાણે કરે. અધમ શિષ્યને કહેવાય જે ગુરુજી સૂચના આપે તો પણ કકાટ કર કર કરે છેવડે મારી મશીન કરે. અધમ શિષ્યને કહેવાય કે સૂચના આપે છતાં ના કરે. આ બધા જુદા પ્રકારના શિષ્યો છે. હવે આ તો મધ્યમ શિષ્ય હતો, ગુરુજી કે એ પ્રમાણે કરનારો હતો. એ તો પેલો અધમ હતો તે સાંભળે પણ કરે નહીં. આમ આજ્ઞાંકિત લાગે આપણને કે બધું આમ બધો ડાળો ડમરો છે, પણ બહાર ના કરે. પણ એને તો કર્યું. ટૂંકમાં જે પ્રકારે ગુરુજીએ સૂચના આપેલી એ પ્રકારે ગાયને એના નિયત સ્થાને દોરી ગયો અને જાણે કે દોરડો બાંધતો હોય એ પ્રકારની ચેષ્ટાઓ કરી. ગુરુજીએ કહ્યું એટલે આજ્ઞાંકિત હતો, પણ એના મનમાં કે વિશ્વાસ ના બેસે. એને ભય તો હતો કે આ ગાય તો જતી રહેશે. એટલે અડધો કલાક જોઈ આવે ગાય છે કે નહીં, સલામત છે, સલામત. આખી રાત વિચારનો ઝપકીને જાગે કે ગાય જતી રહેશે અને જઈને જોઈ આવે. પણ આ ગાય તો આજ્ઞાંકિત રોજની જેમ બરોબર એ જ સ્થાને હતી. આશ્ચર્ય કે ગુરુજીએ ખરી કરામત કરી. એમ ગુરુજીએ કઈક ભૂરકી નાખી લાગે, કયું લાગે છે. સવાર પડી રોજના ક્રમ પ્રમાણે ગાયને પાછી જંગલમાં લઈ જવી પડે, પછી છોડવી તો પડે ને. એ 3 ગાયો છોડી
પૂંછડી આંબળી ચાલવા માંડી. આ ચોથી ગાય ને છોડવાની જરૂર નથી કે બંધાયેલી જ નથી. પૂંછડી આંબળી પણ ચાલે જ નહીં. આ ગાય હટે નહીં ત્યાંથી. પાછું ગુરુજી પાસે ગયો કે મહારાજ આ ગાય તો તમે કરશે એને ગુરુજીએ કહી કે મૂઠ મારી છે ને પછી ગુરુજી કહે તો ગુરુજીને પૂછે પણ ગાય છોડી ખરી? તો મહારાજ યાદ નથી આપને? દોરડું છે જ નહીં, ગાયને બાંધી જ નથી. મેં તને કહ્યું તું ગાયને છોડ, જેમ રોજની જેમ કરે છે એ અત્યારમાં છોડી દે. હવે પછી પેલું ગઈકાલે ગુરુજીના કહેવા પ્રમાણે થયું હતું એટલે આજે પણ એને થયું કે ગુરુજીને કહેવા પણ કરવું જોઈએ. પછી જઈને વળી પાછી ચેષ્ટાઓ કરી ગાયને છોડતો હોય એ રીતે. અને આશ્ચર્ય પછી પૂંછડી આવે તરત ગાય ચાલવા માંડે. એટલે આ ગાયનું બંધન બસ ગાયના મનમાં માત્ર એક ભ્રમ જ થઈ ગયો કે હું બદ્ધ છું, બંધાયેલો છું, એટલું પૂરતું છે. ખરેખર બંધાયેલા હોવાની જરૂર નથી, પણ ગાયના મનમાં હોય એક ભ્રમ જન્યો કે હું બંધાયેલી છું અને માટે એ જાણે કે બંધાયેલ એ પ્રકારે એને વર્તન કરે. પણ ખરે ગાય કે નિત્ય મુક્ત છે. આ ગાયને શું કહેવાય? નિત્ય મુક્ત. ગાય જયારે પોતે બંધાયેલી છે હું માન દે ત્યારે પણ મુક્ત જ નથી, નિત્ય મુક્ત, ક્યારેય બંધાયેલી નથી. એટલે આજના સંદર્ભમાં ભાઈ ગઈકાલે બંધાયેલી હતી એની આજના સંદર્ભની વાત છે. એવી રીતે કહે છે કથમ નિત્ય આત્મન નિત્ય મુક્તતા. આપ કહો છો આત્મા નિત્ય મુક્ત છે, પ્રાપ્ત છે પ્રાપ્તિ, નિત્ય પ્રાપ્ત છે, નિત્ય મુક્ત છે. એ કેવી રીતે? બંધાયેલો છે, પોતાને તો પુરુષ માને છે, સ્ત્રી માને છે, બ્રાહ્મણ ક્ષત્રિય આ પ્રકારના ધર્મ ધરાવનારો જે આત્મા છે એ હંમેશા મુક્ત છે. કેમ કહેવાય? એનું 10મા શુકરની કથા પણ એવી જ છે. 10મું શુકર નિત્ય પ્રાપ્ત છે, એને અપ્રાપ્ત માનવામાં આવે છે ત્યારે પણ નિત્ય પ્રાપ્ત જ છે. તો આત્મા એટલે કે આપણે હું બંધાયેલો છું એ પ્રકાર અનુભવ કરીએ ત્યારે પણ મુક્ત છે. કઈ રીતે? હવે સમજાવે છે. આપણો અનુભવ શું છે? હું તો બંધાયેલો છું, મર્યાદિત છું, શરીર પૂરતો જ છું, પુરુષ છું, સ્ત્રી છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું વગેરે આ પ્રકારના ખ્યાલ મારા વિશે ધરાવું છું. અને એ રીતે મારામાં એ મર્યાદિતપણાનો ખ્યાલ રહેલો છે. તો આ પ્રકારે મારી જાતને બંધાયેલો કે મર્યાદિત માનું ત્યારે પણ ખરેખર હું મુક્ત છું. કઈ રીતે? હવે આ શ્લોકમાં સમજાવે છે. પછીના શ્લોકમાં કહે છે નાનોપાધિવશા દેવ જાતિ નામાશ્રમાદયઃ આત્મન્યારોપિતાસ્તોયે રસવર્ણાદિભેદવત. આમાં દ્રષ્ટાંત તો એ રસવર્ણાદિ ભેદવત. તો એટલે કે જ, તો જમાં રસવર્ણાદિ ભેદવત, જળમાં જેમ અનેક પ્રકારના રસ, અનેક પ્રકારના વર્ણ. આપણે જાણીએ છીએ કે જળનો ખરેખર કોઈ રંગ નથી, જળનો કોઈ રંગ નથી, પણ જે રંગની બોટલમાં એને ભરવામાં આવે એવું રંગ જાણે કે ધારણ કરેલા. એટલે લીલા રંગની બોટલમાં જળ ભરેલું આપણે જળ કેવું દેખાય? લીલું જ દેખાય. અથવા આપણે એમાં ઘેરું કેવો રંગ ઉમેરીએ તો પણ જળ જાણે કે એ રંગનું બની ગયો. અને જળનો સ્વાદ તો મધુર છે. આમ તો સ્વાદ વગરનું જ કે વિજ્ઞાનની અંદર તો, પણ તો આપણે એને કઈ રસ, એનો મધુર સ્વાદ છે. છતાં પણ ખટાશ નાખીએ તો ખાટું બની જાય, તીખું બની જાય, તુરું બની જાય, કડવું બની જાય. જળમાં લીમડાનો રસ નાખે તો કડવું બની જાય, ખાંડ નાખીએ તો ગળ્યું બની જાય, લીંબુ મૂકીએ તો ખાટું બની જાય. આમ જેવી રીતે એટલે ઉપાધિના સંયોગને કારણે જળમાં અનેક બધા સ્વાદ આવે છે. જળનો પોતાનો કોઈ સ્વાદ નથી, રસ નથી, અથવા જળનો પોતાનો કોઈ રંગ નથી, પરંતુ ઉપાધિ સાધના સંયોગને કારણે જળ જુદા જુદા રંગ વાળું અને જુદા જુદા સ્વાદ વાળું હોય એમ જાણાય છે. આ દ્રષ્ટાંત થયું. જળ સ્વયં કોઈ રંગ વગરનું છે અને સ્વાદ વગરનું છે, અને છતાં પણ
જેવા સ્વાદ અને રંગ જાણે ધરાવે છે ઉપાધિના સંયોગને કારણે. તેવી રીતે આત્મની આરોપિતા જાતિ નામાશ્રમાદય, જાતિ નામ આશ્રમ વગેરે, જાતિ મનુષ્યત્વાદિ. આપણો પેલો ખ્યાલ એવો છે હું મનુષ્ય છું. નામ રામકૃષ્ણાદિ, રામ છું, કૃષ્ણ છું, દેવદત્ત છું, યજ્ઞદત્ત છું વગેરે. આશ્રમ બ્રહ્મચર્યાદિ, બ્રહ્મચારી છું, ગૃહસ્થ છું, વાનપ્રસ્થ છું વગેરે. આદિ શબ્દેના બ્રહ્મ ક્ષત્ર વૈશ્ય શૂદ્ર દીક્ષિત પંડિત પૌરાણિક આદેશ છે. બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, શૂદ્ર છું, પંડિત છું, પૌરાણિક છું, દીક્ષિત છું. આ પ્રકારના ખ્યાલ આપણે કહીએ છીએ ને. સ્વામી હું દીક્ષિત છું, અમારા ફલાણા ગુરુ પાસે દીક્ષા લીધે દીક્ષિત છું. સંસ્કૃત પંડિત છું, કાશીમાં જઈને મેં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરી છે. આમ દીક્ષિત છું, પંડિત છું, બ્રાહ્મણ છું, મનુષ્ય છું. આ પ્રકારના ખ્યાલ દરેક વ્યક્તિ પોતાના વિશે સેવી રહી છે. તો આત્મા વાસ્તવમાં નિત્ય મુક્ત છે, નિત્ય શુદ્ધ છે, નિર્વિકાર છે. નિત્ય મુક્ત એટલે કશાથી બંધાયેલો નહીં, કશાથી જોડાયેલો નહીં. એવો હંમેશા મુક્ત, ક્યારે ના જોડાયેલો આત્મા પોતાના વિશે આ પ્રકારના ખ્યાલ સેવે છે. નાનોપાધિ વશાદેવ, નાના ઉપાધિ વશાદેવ, અનેક બધી ઉપાધિને કારણે. કઈ ઉપાધિ આગળ કહેશે? સ્થૂલ, સૂક્ષ્મ, કારણ શરીર. આપણામાં 3 શરીર છે. બહાર જે દેખાય છે, જે આપણે ઇન્દ્રિય ગોચર છે, એ સ્થૂળ શરીર છે. એની અંદર એક સૂક્ષ્મ શરીર છે. એ બંને વળી પાસે એક કારણ શરીરને કારણે છે. હવે રીતે આપણે જે ઉપાધિ છે ને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, આ 3 પ્રકારના શરીરની બનેલી છે, જે આગળ સમજાવશું. નાના ઉપાધિ વશાદેવ જાતિ નામાશ્રમાદય આત્મનિ આરોપિતા. તો આ ટીકામાં પૂર્વોક્ત નાનોપાધિ વશાદેવ આત્મની જાતિ નામાશ્રમાદય આરોપિતા માયા પરિકલ્પિતા. ખરેખર તો જે વસ્તુ આ દેહની અંદર છે એ આત્મામાં હોય એ પ્રકારની કલ્પના કરવામાં આવે છે. જેવી રીતે રંગ તો લીલો રંગ તો પેલી બોટલનો છે, પરંતુ અમારેલું જળ લીલું છે એવી કલ્પના કરવામાં આવે. એટલે કે બોટલના કે પાત્રના રંગનો અધ્યારોપ જળ પર કરીને આ જળ લીલું છે કે લાલ છે એવું માનીએ. તેવી રીતે ખરેખર તો આ મનુષ્યત્વ, મનુષ્યપણું કે બ્રાહ્મણપણું કે પછી આ દેવદત્ત વગેરે નામ, પંડિત હોય કે પીડિત હોય, આ બધા જાતના જે બધું વિકસિત હોય, આ બધા જે છે એ તો ખરેખર દેહના ધર્મો છે. દેહ કેવો છે? બોટલ જેવો છે. આત્મા જાણે કે બોટલ જળા જેવો છે, જાણે કે. તો જેવી રીતે આપણે બોટલના રંગને જળ પર આરોપ કરીને જળ લીલું છે, લાલ છે માનીએ, તેવી રીતે આ દેહ એ સાદ ઉપાધિના ધર્મનો આપણે આરોપ કરીને આત્માને પણ મનુષ્ય માનીએ, બ્રાહ્મણ માનીએ, પીડિત માનીએ, પંડિત માનીએ, દીક્ષિત માનીએ. અને કેવા અધ્યારોપ, એકના ધર્મનો આરોપ બીજા પર કરવો. બસ આ રીતે વેદાંત શાસ્ત્ર આપણને આ આપણા જીવન, આપણા મનમાં કેવી રીતે આ બધા ખોટા ખ્યાલ જન્મ્યા એની પ્રક્રિયા આજ સમજાવે છે. જે ખરેખર મુક્ત છે, શુદ્ધ છે, પૂર્ણ છે. આકાશ ક્યારેય પણ ઘડા સાથે જોડાયેલું જ નથી. તેમ ચૈતન્ય ક્યારેય દેહ સાથે જોડાયેલું નથી. આકાશ ઘડામાં મર્યાદિત નથી, એ સર્વવ્યાપી છે. તે રીતે ચૈતન્ય ક્યારેય આ દેહની અંદર છે એવું પણ નથી. અંદર બહાર અંતર બહે છે તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. અંદર બહાર સર્વ વ્યાપ્ત કરે નારાયણ કે પરમાત્મા રહેલો છે. એ કે દેહની અંદર પણ અંદર છે એવો ભાસ થાય છે, મર્યાદિત છે એવો ભાસ થાય છે. કારણ કે આ દેહના બધા ગુણોનો આરોપ આત્મા પર કરવામાં આવે છે. એ તો સમજાયો ને, આપણે આરોપ કરવો એટલે જેમ સિનેમા જેવું જોતા હોઈએ અને સિનેમામાં ચાલી રહ્યોનો આરોપ પોતાના પર કરવામાં આવે અને ત્યાં જે થઈ રહ્યું છે એવું અનુભવ અહીં જાણે થતો એવું લાગે. અને તે રીતે જે દેહો, જે ધર્મ વાસ્તવમાં દેહના છે એનો આરોપ ચૈતન્ય પર કરીને, ચૈતન્ય એટલે કે હું
આ પ્રકારના ધર્મ ધરાવું છું, એવી હું એવું ધર્મ સેવું છું. આરોપિતા નતુ સત્યા, આ બધા આરોપિત છે. ટૂંકમાં બ્રાહ્મણપણું, ક્ષત્રિયપણું, મનુષ્યપણું, પુરુષપણું, સ્ત્રીપણું, આ બધા દેહના ધર્મ છે, ક્યારે પણ આત્માના ધર્મ નથી. કાળત્રેય જાત્યાદિ અભાવ, દૃઢીકરણાર્થમ એવકાર, તો કહે છે કે નાનોપાયવશાત એવ, આત્મામાં ક્યારેય પણ ખરેખર આ બ્રાહ્મણપણું, મર્યાદિતપણું છે જ નહીં, પરંતુ ઉપાધિ મર્યાદાનો આરોપ કરવામાં આવ્યો છે. તો એ રસવર્ણાદિભેદવત યથા સ્વભાવતઃ માધુર્યમ જલમ, જેમ જળ કેવું છે સ્વભાવથી મધુર છે. કટુ તિક્ત મધુર મધુર રક્ત પીતાદિ દ્રવ્યસાત તદ્દ રૂપમ ભવતી. જો કડવી વસ્તુ ઉમેરવામાં આવે તો જળ કડવું બની જાય, તીખું બની જાય, ગળ્યું બની જાય. પછી લાલ રંગ હોય તો લાલ બની જાય, પીળું બની જાય. જેવું દ્રવ્ય આપણે પાણીમાં કશું નાખીએ, એ વસ્તુનો રંગ લાલ હોય તો પાણી લાલ બની જાય, એનો સ્વાદ ખાટો હોય તો પાણી ખાટું બની જાય. આ કોકા કોલા બધું શું છે? પાણી જ છે. પેપ્સી કોકા કોલા પાણી જ છે, માત્ર રંગ નાખવામાં આવે અને એમાં આવે તો રસ. એમને જુદો રસ, કોકા કોલાનો ખાસ વિશેષ રસ હોય એટલે એના જેવો સ્વાદ આવે. પેપ્સીનો બીજો રસ હોય એનો બીજો સ્વાદ આવે. થમ્સઅપનો ત્રીજો હોય તો જુદો સ્વાદ આવે. એક જ પાણી છે, એની કોઈ કોકા કોલા કે, કોઈ પેપ્સી કે, કોઈ થમ્સઅપ કે, પછી બીજું શું છે? ફેન્ટા, લિમ્કા, મિલિન્દા, આ બધું શું છે? નામ છે. મિલિન્દા, ફેન્ટા, લિમ્કા, પછી શું છે? આ બધા જાણતા હશે. 7 અપ, સાયબર કોલા, આવું બધું. આ બધા કોણ નામ છે? પાણીના નામ છે. કોકા કોલા કોણ નામ છે? પાણીનું. એ લોકો સાદું પાણી પીવું ના ગમે એટલા માટે આવું ઉમેર નાખે. પછી એક જ પાણીના નામ થયા: કોક, પેપ્સી, થમ્સઅપ, ફેન્ટા, લિમ્કા, 7 અપ, સ્પ્રાઇટ વગેરે. રંગ પણ જુદા પાછા. પેલું સ્પ્રાઇટ હોય, 7 અપ એકદમ ટ્રાન્સપરન્ટ, પારદર્શક હોય. કોકા કોલા વળી બીજા એવું લાલ રંગનું હોય, પેલું પીળા રંગનું હોય, પેલું બીજા રંગનું હોય. આ બધા ખરેખર કોણ? પાણી જ છે. આ બધા પાણીના જુદા નામ, પાણીના જુદા રંગ ને પાણીના જુદા રૂપ. એ તો આપણે મૂર્ખ માણસો જ છે, માટે પાણીના 10-10 રૂપિયા ને 15 આટલા રૂપિયા આપ્યા કરીએ છીએ. એનો પેલા લોકોનો ધંધો ચાલે છે. પણ કેવી રીતે? આત્મા એક જ છે. એને આપણે શું કહીએ? દેવદત્ત, યજ્ઞદત્ત, ફલાણું, ઢીકણું, આ બેન, પેલા ભાઈ, આ બધા કોના નામ? એક જ આત્મા, બધા નામ છે. જુદી જુદી બોટલમાં એક જ પાણીના નામ જુદા હોય, તેવી રીતે આ જુદા જુદી બોટલો હશે બધી, એમાં એક જ આત્મા જુદા નામ ધારણ કરે. સ્વામી વિદિતાત્મા એક જ સ્વામી હોય. અમારી પાસે સ્વામી કે આસામી હોય તો એ તો તામિલનાડુમાં સ્વામીને સામી કહેવાય. સામી કે આસામી જે હોય, બધા વાસ્તવમાં એક જ પરમાત્મા નામ છે. એક જ પરમાત્મા જુદી બોટલમાં પ્રવેશ કર્યો. આ પ્રકારે અનેક નામ રૂપ ધારણ કર્યા. આ તો ખેલ છે, પણ ઘણી વાર હસવાથી ખસવું થઈ જાય. એવી રીતે એને ખેલ કરવાનો પ્રવેશ કર્યો તો ભૂલી ગયો કે ખેલ કરો છો. જેમ પેલો અભિનેતા કરોડપતિ હોય અને ખેલ કરવા માટે ભિખારી બને અને ભૂલી જાય કે હું ખેલ કરી રહ્યો છું, અને ખરેખર ભિખારી જાણે કે બની ગયો, એ રડો કરે. આમ આ રીતે પોતાને ભિખારી માને ત્યારે પણ કરોડપતિ જ છે. તે રીતે આ પોતાને જયારે જીવાત્મા માને છે, બ્રાહ્મણ માને, ક્ષત્રિય માને, બિચારો દીનહીન. બ્રાહ્મણ એટલે દુઃખી ને ક્ષત્રિય, આ બધા દુઃખીના જુદા નામ છે. કશું ના હોય દુઃખના જુદા નામ છે. પુરુષ એટલે દુઃખી, સ્ત્રી એટલે દુઃખી, સાસુ, વહુ, પિતા, પુત્ર જે દુઃખી. પંડિત હોય કે દીક્ષિત હોય, દુઃખીના જુદા નામ છે.
તેથી આ પ્રકારના નામ ધારણ કરી કરીને અનેક ભિન્ન ભિન્ન પ્રકારના દુઃખની અનેક પ્રકાર થઈ ગયા પાસે. દુઃખના પંડિતનું દુઃખ જુદા પ્રકારનું હોય, રાજાનું દુઃખ જુદા પ્રકારનું હોય, અને ભિખારીનું જુદા પ્રકારનું હોય. તેથી દુઃખની પણ વિવિધતા બધી. પણ આ જુદી બોટલમાં જેવી રીતે એક જ જળના જુદા નામ હોય તેવી રીતે આ બધી ઉપાધિમાં એક જ પરમાત્માના જુદા નામ છે. અને જેવી રીતે પેલા બોટલના ધર્મનો આરોપ પાણી પર કરવામાં આવે, અને તે રીતે ઉપાધિના ધર્મનો આરોપ આત્મા પર કરવામાં આવે. નતુ સત્યાહ નતુ તત્વતઃ. વાસ્તવમાં આ નામ રૂપ કે રસ કશું આત્માનો સ્વભાવ નથી. તસ્માત આત્મન જાત ત્યાગ રહિતત્વમ નિત્ય મુક્તત્વમ જ સિદ્ધમ. આ શ્લોકમાંથી આપણને ગ્રંથકાર કહે છે કે આત્મા વાસ્તવમાં આ જાતિ વર્ણ આશ્રમ નામ રૂપ બધાથી રહિત જ છે. આ જાતિ વર્ણ આશ્રમ નામ રૂપ ક્યાં છે? ઉપાધિમાં છે. આગળના શ્લોકમાં કહ્યું ઋષિકેશ એટલે કે ઇન્દ્રિયોનો પ્રેરક. ઇન્દ્રિયો પ્રેરક છે, ઇન્દ્રિય કરતા જુદો હોય ને. જેવી રીતે વીજળી જે છે પંખાની પ્રેરક છે. વીજળી પ્રેરણાથી પંખો ચાલે, તો વીજળી તો પંખાથી જુદી હોય ને. વીજળી બલ્બની પ્રેરક છે. વીજળી પ્રેરણાથી બલ્બ કે ટ્યુબલાઇટ જે છે એ પ્રકાશે છે, તો વીજળી જુદી છે ને. તેવી રીતે આત્મા ઋષિકેશ યથાકાશો ઋષિકેશ. આ ઋષિકેશ અર્થાત ઇન્દ્રિયો પ્રેરક છે, માટે ઇન્દ્રિયો કરતા મન બુદ્ધિ બધા કરતા જુદો છે. એટલું જ નહીં, પરંતુ આ ઇન્દ્રિયોમાં જે ચેષ્ટાઓ છે, વાણી બોલે છે, હાથ ગ્રહણ કરે છે, પગ ચાલે છે, આંખો જુએ છે, આ બધું કોને કારણે છે? એ જ ચૈતન્યને કારણે. પણ સાથે સાથે પંખો ફરે એટલે વીજળી ફરે નહીં, અને હીટર બળે એટલે વીજળી ગરમ ના થઈ જાય. તેવી રીતે આ ઇન્દ્રિયોની ચેષ્ટાઓને કારણે આત્મા કોઈ ચેષ્ટા નથી. આ શ્લોકો દ્વારા આપણને આત્મબોધ આપી રહ્યા છે. આત્મબોધ એટલે આત્માના સ્વરૂપનો બોધ, આત્માના સ્વરૂપનો ઉપદેશ થઈ રહ્યો છે. કે આપણે એમ માને છે કે હું જોઉં છું, સાંભળું છું, મારો આવો ખ્યાલ છે. હું જોઈ રહ્યો છું, સાંભળી રહ્યો છું, ખાઈ રહ્યો છું, પી રહ્યો છું. પણ જોવું સાંભળવું આ તો ઇન્દ્રિય ધર્મ છે. જોવું એ તો આ ચક્ષુઇન્દ્રિયનો ધર્મ છે, સાંભળવું આ કર્ણેન્દ્રિયનો ધર્મ છે, ગ્રહણ કરવું એ હાથ આ હસ્તેન્દ્રિયનો ધર્મ છે, ચાલવું એ આ પાદેન્દ્રિયનો ધર્મ છે. એ બધાનો મારા પર આરોપ કરે ને હું આવું જાહેર કરું છું. હું જોઉં છું, હું સાંભળું છું, હું ખાઉં છું, હું પીવું છું, હું ગ્રહણ કરું છું, હું ચાલું છું. ઇન્દ્રિયોનો આરોપ કરવાનો આ પ્રકારના ખ્યાલ જન્મે. શરીરની અંદર પુરુષપણું, સ્ત્રીપણું, બ્રાહ્મણપણું, ક્ષત્રિયપણું એ બધાનો આરોપ કરીને મારી જાતને બ્રાહ્મણ, ક્ષત્રિય, પુરુષ, સ્ત્રી વગેરે માનું છે. અને તેથી આપણામાં આપણા વિશે અનેક બધા ખ્યાલ છે. ક્યાંથી આવ્યા? આ ઉપાધિમાં તાદાત્મ્યને કારણે. જે વસ્તુ ખરેખર આત્મામાં નથી, ઉપાધિના તાદાત્મ્યને કારણે, ઉપાધિના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવાના કારણે આ બધા ખ્યાલ જન્મ્યા. હવે કહ્યું નાનોપાધિવશાદેવ, ભિન્ન ભિન્ન પ્રકારની ઉપાધિને કારણે. આ કઈ ઉપાધિ છે? આત્મન વિદ્યાત્મન અવિદ્યા પરિકલ્પિત ઉપાધિત્રય મધ્યે સ્થૂલ ઉપાધિમાં. તો આપણા શરીરને ઉપાધિ કહેવાય. આ શરીર છે ત્રણ સ્તરનું છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. પંખાનું દ્રષ્ટાંત કોણ નહીં સાંભળ્યું? તો આ પંખા છે ને બધા, એ દ્વારા આપણે આ વસ્તુ સમજાવી શકીએ. આ પંખો જે છે એમાં પણ ત્રણ વસ્તુ છે. પંખાનું એક બહારનું ખોખું છે, એમાં પાંખો છે વગેરે. એક બહારનું સ્થૂળ શરીર. પંખાની અંદર એક મોટર છે, એને આપણે કહીએ સૂક્ષ્મ શરીર. અને મોટરને ચલાવનારી એક વીજળી છે. આપણા દેહની અંદર પણ જેને આવી વસ્તુઓ છે. આજે દેખાય છે, આંખો દેખે છે, સ્થૂળ શરીર છે. પરંતુ આ પંખો ચાલે ક્યારે? એની અંદર મોટર હોય ત્યારે. એકલી વીજળી હોય
અને એકલો પંખો હોય એટલું પૂરતું નથી. પરંતુ આ વીજળીમાં જે શક્તિ છે એ પંખામાં ત્યારે આવે જ્યારે વચ્ચે એક મોટરનું માધ્યમ હોય ત્યારે. આ મોટર જે છે ને એ વીજળી શક્તિને રૂપાંતર કરીને એને ગતિ બનાવે છે, ગતિમાં રૂપાંતર કરે અને ત્યારે પછી પંખો ગતિમાન થાય. એટલે એમ કહી શકાય કે ભાઈ આ પંખાને ખરેખર ચેતનતા પ્રદાન કરે મૂળ તો વીજળી જ છે, તો વીજળી આ મોટર દ્વારા પંખાને ચેતનતા પ્રદાન કરે છે. આ પંખામાં સીધે સીધું વીજળીની ચેતનતા ઝીલવાની ક્ષમતા નથી. તો મોટર એવી વસ્તુ છે જેમાં વીજળીની ચેતનતાને ઝીલવાની ક્ષમતા છે, એટલે આ મોટર ફરવા માંડે અને પછી એ મોટરની ગતિ છે એ પેલા પંખાને પ્રદાન કરવા પંખો ફરવા માંડે. આ તો સમજ પડી ગઈ ને. વિવિધ આપણું સ્થૂળ શરીર ભલે ચેતન દેખાય, આ પંખો ભલે ફરતો દેખાય તો પંખો જાતે ફરતો નથી. જે માણસને કશું જ જ્ઞાન ના હોય, અભણ માણસ હોય અમારે કે પંખો જાતે ફરે છે, પણ આપણે જાણીએ છીએ પંખો જાતે વીજળી હોય ત્યારે જ ફરે. પણ જે એન્જિનિયરો છે એસીમાં વધારે જાણે કે માત્ર વીજળી છે એટલું પૂરતું નથી, માત્ર પંખો છે એટલું પૂરું પાણી મોટર હોવી જોઈએ તોય પંખો ફરી શકે. તેવી રીતે આપણને આપણા સ્થૂળ શરીર છે ને એ ચેતન જણાય છે. એટલે માની લઈએ છીએ કે આ શરીરમાં ચેતનતા છે એનું પોતાને કારણે, પણ એવું નથી. જેમ પંખામાં આ જે ગતિ છે એ પંખાને પોતાને કારણે નથી, પણ અંદર રહેલી મોટરને કારણે છે. તેવી રીતે આ સ્થૂળ શરીરની અંદર પણ જે ચેતનતા છે એ માત્ર સ્થૂળ શરીરને કારણે નથી, પણ અંદર રહેલી મોટરને કારણે છે. અંદર એક સૂક્ષ્મ શરીર રહેલું છે. જેમ પેલી મોટર અંદર રહી છે ને તેમ સ્થૂળ શરીરમાં એક સૂક્ષ્મ શરીર રહેલું છે. આગળ સમજાવે છે સૂક્ષ્મ શરીર શાનું બનેલું છે? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, આવી રીતે આ 17 અવયવોનું સૂક્ષ્મ શરીર બનેલું છે. સ્થૂળ શરીર કોને કહેવાય? જ્યાં દ્રષ્ટિગોચર છે તે. એને અન્નમય, તો અન્નના વિકારમાંથી બનેલું આ સ્થૂળ શરીર. પણ સ્થૂળ શરીરની ચેતનતા તો પેલા સૂક્ષ્મ શરીરના આભારી છે. તો તમે વિચાર કરો, આ પંખા તો મોટર કાઢેલી એ પંખામાં છે, ગમે એટલી સ્વિચ દબાવો ચાલે ખરો પંખો? કોઈ ધારો તોફાન કરે, મશ્કરી કરે, મોટર જ કાઢેલી, આપણને બધું બરાબર દેખાય, સ્વિચ દબાવે કરીએ કશું ના થાય. એવી રીતે આ સ્થૂળ શરીરમાં તો મોટર જતી રહે એટલે શું જતું રહે? સૂક્ષ્મ શરીર જતું રહે. તો આમ તો પંખો અકબંધ દેખાય છે, કેવી સ્થૂળ અકબંધ દેખાય, પણ અંદરથી સૂક્ષ્મ શરીર જતું રહે તો પછી સંભળાય છે, દેખાય છે, ઠંડુ થઈ ગયું. હવે શું થઈ ગયું? શરીર ચલા ગયા, ગયું. શું થયું? તો સૂક્ષ્મ શરીર ચાલી ગયું. એટલે હવે આ સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરનાર જે અંદરનું એક માધ્યમ હતું એ રહ્યું નથી. એવું નથી કે મોટર જાતે પંખાને ચલાવે, મોટરને ચલાવવા માટે વીજળી જોઈએ. તેમ સૂક્ષ્મ શરીરને પણ ચેતનવંતુ બનાવવા માટે આત્મા તો જોઈએ, સચ્ચિદાનંદ આત્મા. પરંતુ આત્મા પણ હોય ને સ્થૂળ શરીર પણ હોય, વચ્ચેનું માધ્યમ સૂક્ષ્મ શરીર ના હોય તો સ્થૂળ શરીરમાં ચેતનતા ના આવી શકે. જેમ વીજળી પણ હોય અને પંખો પણ હોય, વચ્ચેનું પેલું મોટર ના હોય તો પંખામાં ગતિ ના આવી શકે. એટલે મૃત્યુ એટલે શું? મૃત્યુ એટલે સૂક્ષ્મ શરીરનો સ્થૂળ શરીર સાથેનો વિયોગ. આ દેહમાંથી પ્રયાણ કરી જાય સૂક્ષ્મ શરીર. એને સૂક્ષ્મ કેમ કહેવામાં આવ્યું? કારણ કે ઇન્દ્રિયોથી આપણે એને અનુભવી ના શકીએ, આંખથી જોઈ ના શકીએ, કાનથી સાંભળી ના શકીએ. ટૂંકમાં જે ઇન્દ્રિયોનો વિષય હોય એને સ્થૂળ કહેવામાં આવે, ઇન્દ્રિયો વિષય નથી એને સૂક્ષ્મ કહેવામાં આવે છે. એ સૂક્ષ્મ શરીર. એટલે એના વિશે આટલા બધા વિવાદો કેમ થાય છે? કોઈ ડોક્ટર સૂક્ષ્મ શરીર માને નહીં, કોઈ ના માને. એટલે અહીંયા આવે તો માને, પણ આમ ના માને. તમે એનો પુરવાર કરી ના શકો ને, દેખાડો ક્યાં છે. અહીંથી સૂક્ષ્મ શરીર ગયું, દેખાડતો તેને સૂક્ષ્મ શું કામ કહે? પણ અનુમાનથી કહીએ છીએ કે જો ભાઈ આ શરીર તો
1 મિનિટ શું 5 સેકન્ડ પહેલા જેવું શરીર એવું જ શરીર છે, એમાં થોડી વારમાં ફેર નથી પડતો. એ તો કલાક 2-4 કલાક રાખો ને ધીમે ધીમે પછી એમાં વિકારો થવા માંડે. તો તરત તો એવું જ હોય છે ને. 1 મિનિટ પહેલા સાંભળતું હતું, હવે નથી સાંભળતું. 1 મિનિટ પહેલા એમાં ચેતનતા, હવે નથી. તો શું થયું? એ બધું એ ના સમજાવે. એ તો કે બસ હવે અંદર પેલા જે આ બ્રેઇન ની અંદર પેલું થતી છે ને ચેતનતા, ઉત્પન્ન થતી નથી, અને માટે આ શરીરમાં ચેતનતા. એ તો કેમ માને કે આ મગજની અંદર ચેતનતા જન્મે છે. મગજમાં અનેક રસાયણો બધા જન્મે, એ રસાયણોના સંયોગને કારણે એમાં ચેતનતા જન્મે, એટલે આ શરીરમાં ચેતનતા છે. પણ ખરેખર તો મગજ એવું ને એવું જ છે બધું. આમ તો એમાં કઈ ફેર નથી પડ્યો, અને છતાં પણ આ શરીરમાં ચેતનતા નથી. એવું કશું કે અત્યાર સુધી જ્યાં શરીરને ચેતનતા પ્રદાન, તો ચેતનતા હોવા માટે જવાબદાર હતું, હવે વસ્તુ રહી નથી. આપણે શું કહીએ? સૂક્ષ્મ શરીર ચાલે, જીવાત્મા ચાલી ગયો. એટલે સૂક્ષ્મ શરીર અહમ ભાવ જયારે ધરાવે ત્યારે એને જીવાત્મા કહેવાય. આ રીતે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, અને આ બંનેની ચેતનતા પ્રદાન કરનાર આત્મા જે ચૈતન્ય છે. ચૈતન્ય તો સૂક્ષ્મ એ પણ દેખાય નહીં, એટલે એને સ્વીકાર નહીં. ડોક્ટરો એને ના સ્વીકારે. જે ચૈતન્ય શું વસ્તુ છે, સૂક્ષ્મ શરીર શું વસ્તુ છે, એ કયા છે? સ્થૂળ શરીર. ચેતનતા સ્થૂળ શરીરનો ધર્મ છે. એ સિવાય આપણે 4 વાક્યો કોની આપી સિદ્ધાંત. આવો સિદ્ધાંત હિન્દુસ્તાનમાં હતો ને છે, પણ આપણે શું કહીએ છીએ? સ્થૂળ શરીર છે અને સૂક્ષ્મ શરીર. એક બીજું કારણ શરીર કહેવામાં આવ્યું, તો શરીર નથી, પણ કારણ શરીર કહેવામાં આવ્યું. આ સ્થૂળ અને સૂક્ષ્મ બંનેને જન્મ આપનાર એક કારણ શરીર છે. એને અજ્ઞાનને કારણ શરીર કહેવામાં આવ્યું. એ આપણે સમજીશું. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, આ ત્રણેયને ચેતનતા પ્રદાન કરનાર ચૈતન્ય એટલે કે આત્મા, આવી વ્યવસ્થા છે. તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરના ધર્મોનો આત્મા પર અધ્યારોપ કરીને આપણે આત્માને એવા ધર્મો ધરાવનાર માનીએ છીએ. જેવી રીતે લોખંડના ગોળાને ભઠ્ઠીમાં તપવામાં આવે તો કેવી રીતે અગ્નિના જે ગુણો છે એ એને લોખંડમાં આવી જતા હોય કે લોખંડના આકારને કારણે અગ્નિ આકાર વાળો જણાય. અગ્નિ દેખૈકો ભુવનમ પ્રવિષ્ટ રૂપમ રૂપમ પ્રતિરૂપો બહુવ એકસ તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. આ દ્રષ્ટાંત કઠોપનિષદમાં આપવામાં આવ્યું. એક જ અગ્નિ એક જ છે અને આકાર વગરનો છે. અનેક બધા કાષ્ઠમાં પ્રવેશ કરીને જાણે કે તે કાષ્ઠનો કે કોલસાનો આકાર ધારણ કરેલે અગ્નિ અનેક બની ગયો. અનેક તો પેલા કોલસામાં છે, અગ્નિ આકારમાં બની ગયો, આકારમાં કોલસામાં છે. તો કોલસા સાથેના સંયોગને કારણે અગ્નિ જાણે કે અનેક બની ગયો, આકારમાં બની ગયો. તેવી રીતે એક જ તથા સર્વભૂતાંતરાત્મા, સર્વ પ્રાણી માત્ર અંતરાત્મા એક જ છે, નિરાકાર છે, નિર્વિકાર છે, પરંતુ અનેક કોલસામાં, અનેક ઉપાધિમાં પ્રવેશ કરીને જાણે કે અનેક આકારો બની ગયો, વિશેષતાઓ બની ગયો. તો હવે આ બેને જુદા કેમ પાડવા? એટલે હવે શું થયું છે કે આપણા વ્યક્તિત્વમાં આ 2 અંશ છે. આપણે જેને અહમ કે હું કહીએ છીએ એમાં 2 અંશ રહેલા છે. એક આત્મા અને બીજો અનાત્મા. એક પુરુષ અને બીજું પ્રકૃતિ. એક ચેતન અને બીજું જળ. એક વીજળી અને બીજો પંખો. તેવી રીતે ચૈતન્ય અને એ ચૈતન્યની અભિવ્યક્તિ માટેની આ ઉપાધિ, જેને આપણે શરીર કે ઉપાધિ કહી. તો હવે તન્નાશે કેવલો ભવે. આ ઉપાધિમાં અહમભાવ હોવાને કારણે જ આત્મા જાણે કે મર્યાદિત બની ગયો છે. ઉપાધિમાંથી અહમભાવમાંથી મુક્ત થઈએ તો વળી પાછા આપણે પૂર્ણ બની જઈએ. પૂર્ણ છીએ જ, તો આકાશ આટલું જ કરવાની જરૂર છે. ઘડાની અંદર જે અહમભાવ છે એને કારણે પોતાને ઘટાકાશ માને છે. બસ આકાશમાં આવું જ્ઞાન થઈ જાય, વિવેક થઈ જાય કે ઘડો હું નથી, હું તો ઘડાથી જુદું છું. એ પ્રકારનો વિવેક આકાશમાં થઈ જાય તો બધી મર્યાદા મુક્ત થઈ જાય. મુક્ત છે જ,
પણ પોતાને બધા માને છે તો પોતાને મુક્તિનો માલિક બને, સ્વામી બને. સ્વામી કોને કહેવાય? માલિક બન્યો, જે ખરેખર પોતાનું સ્વરૂપ છે. તેવી રીતે આત્મા ઉપાધિ દ્વારા વ્યક્ત થતો હોવા છતાં પણ નિત્ય મુક્ત છે. પરંતુ ઉપાધિ અને આત્મા જાણે કે સંયોગ થઈ ગયો, તેથી બેને જુદા કરવાના. ક્યાં જુદા કરવાના? બુદ્ધિમાં. આત્મા અનાત્મ વિવેક, ચૈતન્ય અને જળનો વિવેક, પુરુષ અને પ્રકૃતિનો વિવેક. એ કરવા માટે આ પ્રકૃતિ શું છે, અનાત્મા શું છે, ઉપાધિ શું છે, એને સમજાવે છે. અનાત્માને, ઉપાધિને કે પ્રકૃતિને જ આ રીતે 3 વિભાગમાં વિભક્ત કરવામાં આવી: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. એવું છે ને કે આપણે અનાત્માને અનાત્મરૂપ જાણીએ તો પછી આત્માને આત્મરૂપ જાણી શકીએ. આત્મા કહ, તત્વબોધમાં પૂછવામાં આત્મા કહ, કે આત્મા શું સ્વરૂપ છે? સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત, પંચકોશાતીત, અવસ્થાત્રય સાક્ષી સન્ન. એ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરથી વ્યતિરિક્ત છે, પંચકોશથી અતીત છે, 3 અવસ્થાનો સાક્ષી છે. એ ત્યાં જરા વિગતવાર સમજાવે તત્વબોધમાં. આત્મબોધ જરાક એનાથી આગળનો ગ્રંથ હોવાને કારણે બહુ વિગતવાર નહીં સમજાવે. તો બધા તત્વબોધ શીખી ગયા છો, અથવા આત્મ અનાત્મ વિવેક આપણે 3 વર્ષ પર અહીંયા લીધેલો, આત્મ અનાત્મ વિવેક એ ગ્રંથ, એમાં પણ આ બધું આવી ગયું. માટે બહુ વિગત તેની ચર્ચા અહીંયા નહીં કરવામાં આવે, પણ સંક્ષેપમાં એની ચર્ચા અહીં ગ્રંથકાર કરે છે. તો ચાલો પછીનો શ્લોક વાંચીએ, 12મો શ્લોક. પંચીકૃત મહાભૂત સંભવમ કર્મ સંચિતમ શરીરમ સુખ દુઃખાનાં ભોગાયતનમુચ્યતે. સ્થૂળ શરીરની વ્યાખ્યા કરે છે. પંચીકૃત મહાભૂત સંભવમ. મહાભૂત, પંચમહાભૂત, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, અને પંચમહાભૂત કહેવામાં આવે છે. આ એક આપણી પ્રક્રિયા છે. એ રીતે આપણને આ જગતની સમજ આપવામાં આવે છે કે આ જગતના બધા પદાર્થો શેમાંથી બનેલા છે? તો પંચમહાભૂતમાંથી બનેલા છે. દરેકની પોતાની જુદી પદ્ધતિ હોય, વૈજ્ઞાનિકોની જુદી પદ્ધતિ હોય, કે 92 બધા એલિમેન્ટ કે 102 એલિમેન્ટ બધું કે એમની જુદી રીત હોય. તો અહીંયા પોતાની રીત શોધી કાઢે. વૈશેષિકોની જુદા પ્રકારની રીત હોય, પણ છતાં આપણી રીત કે વૈશેષિકોની આ જ રીત છે કે આ જગત પંચમહાભૂત બનેલું છે: આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. સૌથી સૂક્ષ્મ આકાશ, અને થોડુંક ઓછું સૂક્ષ્મ વાયુ, ઓછું સૂક્ષ્મ વધારે સ્થૂળ અગ્નિ, જળ અને પૃથ્વી. પૃથ્વી સૌથી સ્થૂળ, આકાશ સૌથી સૂક્ષ્મ. આકાશનો ગુણ છે શબ્દ, વાયુનો ગુણ છે સ્પર્શ, અગ્નિનો ગુણ છે ગંધ નહીં રૂપ, જળનો ગુણ છે રસ, અને પૃથ્વીનો ગુણ છે ગંધ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. એટલે દરેક જગતના બધા પદાર્થો આ પંચમહાભૂતમાંથી બનેલા છે. જેમ કે આ ઘડો, એમાં 5 મહાભૂત રહેલા છે. આ શબ્દ કરે છે માટે એમાં આકાશ છે, અને સ્પર્શ કરી શકે છે માટે એમાં વાયુ છે, એનો એક રંગ છે, રૂપ છે માટે એમાં અગ્નિ છે, અને એક સ્વાદ છે માટે એમાં જળ છે, અને એક ગંધ છે માટે એમાં પૃથ્વી છે. આ શરીરમાં પણ એવું જ છે. અવાજ કરે છે એમ ના કહેતો અવાજ કરતો હશે ઘણા જાત જાતના બધા. ઈશ્વરને કારણે આકાશ તત્વ છે એટલા માટે આમ પડી અથડાતું હોય એવું થતું હોય એટલે આકાશ તત્વ છે. એને સ્પર્શ કરી શકે છે માટે વાયુ તત્વ છે. એને એક આકાર છે, રૂપ છે, રંગ છે માટે અગ્નિ તત્વ છે. એટલે આપણું જે રૂપ છે, રંગ છે, અગ્નિ તત્વના આભારી છે. પછી આ શરીરની અંદર એક સ્વાદ પણ છે, એ જળ તત્વના આભારી છે.
શરીરમાં એક ગંધ પણ છે એ પૃથ્વી તત્વના આધારે છે. આ સ્થૂળ દેહ છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આ પંચમહાભૂતનો બનેલો છે. જગતના બધા સ્થૂળ પદાર્થો આ પંચમહાભૂતનામાંથી જ બનેલા છે. પરંતુ એમનું પ્રમાણ જુદું જુદું હોય એટલે દરેક પદાર્થ વિવિધતા ક્યાંથી આવી? માત્ર પ્રમાણનો જ ભેદ છે, બાકી કઈ નહીં. એક જ લોટ, રોટલી બનાવી, ભાખરી બનાવી, પછી થેપલા શું કહ્યું, પૂરી બનાવી, પરોઠા બનાવ્યા, ચોપડા બનાવ્યા વગેરે. એક જ લોટ, થોડું થોડું જુદું હોય, થોડું મોણ જુદું હોય, જરા જરા મીઠું નાખ્યું, આ કર્યું, જરા. તો એક જ પંચમહાભૂત એનું જ આ બધું સર્જન છે. આમ જોવા જઈએ તો આપણે બધા સરખા જ છીએ. પંચમાં એક જ એ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીના સંયોગમાંથી આ બધું બનેલું જ છે. પ્રમાણ થોડું થોડું જુદું હોય. કોમાં જળ તત્વ વધારે હોય, કોમાં જરા અગ્નિ તત્વ વધારે હોય, ક્યાંક પૃથ્વી તત્વ વધારે હોય, ક્યાંક થોડી વધારે સ્થૂળતા વધારે હોય, ક્યાંક ચંચળતા વધારે હોય, ક્યાંક તેજ વધારે હોય, એવું હોય. અને આ રીતે પંચમહાભૂત નું બન્યું. પંચીકૃત એટલે કે પંચીકૃત મહાભૂત સંભવમ. વળી પાછું આગળ સમજાવે છે પંચીકૃત, અપંચીકૃત. વળી આ તત્વબોધ બધા વાંચી લેવા જેવું છે. પણ સર્જનની પ્રક્રિયા આ પ્રકારે સમજાવે છે કે જગતની ઉત્પત્તિ આ રીતે સમજાવવામાં આવે. તસ્માદ્વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. પહેલા પરમાત્મામાંથી આકાશ તત્વની ઉત્પત્તિ થઈ. આકાશાદ વાયુ, આકાશમાં પછી વાયુની ઉત્પત્તિ થઈ. વાયો અગ્નિ, વાયુમાંથી અગ્નિ તત્વ. અગ્નિ આપઃ, અગ્નિમાંથી જળ તત્વ. અદ્ય પૃથ્વી, જળમાંથી પૃથ્વી તત્વ. આ પ્રકારે ઉત્પત્તિનો ક્રમ બતાવ્યો. હવે જયારે સૃષ્ટિના પ્રારંભમાં પંચમહાભૂત ઉત્પન્ન થયા ત્યારે સૂક્ષ્મ અવસ્થામાં છે. સૃષ્ટિની પ્રક્રિયા કેવી છે? સૂક્ષ્મમાંથી સ્થૂળ બને. હંમેશા સર્જન એ પ્રકારનું છે. માટી એક હોય, એમાંથી અનેક ઘડાઓ બને. આકાર વગરની માટીમાં અનેક આકારવાળા ઘડા બને. સૂક્ષ્મમાંથી સ્થૂળમાં સર્જન. તેવી રીતે પંચમહાભૂત જયારે પહેલા ઉત્પન્ન ત્યારે સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે ઇન્દ્રિય ગોચર ના હોય, જોઈ ના શકીએ આપણે. પછી એ દરેક મહાભૂતમાં સત્વ અંશ, રજસ અંશ, તમસ અંશ મૂળ માયામાંથી ઉત્પન્ન થયા. આ માયા સત્વ, રજસ, તમસ 3 ગુણની બનેલી છે. માટે માયામાંથી ઉત્પન્ન થયેલા આ 5 મહાભૂતમાં પણ સત્વ, રજસ, તમસ અંશ હોય. અને પછી સત્વ અંશમાંથી આ બન્યું, રજસમાંથી પેલું બન્યું, તમસમાંથી ત્રીજું બન્યું. સત્વમાંથી શું બન્યું? સત્વનો ગુણ છે જ્ઞાન. માટે આપણે જ્ઞાનેન્દ્રિયો આપણું અંતઃકરણ છે એ સત્વગુણમાંથી સર્જાયું. રજસનો ગુણ છે કર્મ. મારા ભાઈ 5 કર્મેન્દ્રિયો અને પ્રાણ જે છે એ રજસમાંથી સર્જાયા. તમસનો ગુણ છે જડતા. આ સ્થૂળ શરીર છે એ તમસમાંથી સર્જાયું. પરંતુ આ તમસમાંથી સર્જાયા પહેલા એક બીજી વચ્ચે બીજો એક પગથિયું છે. તો 5 મહાભૂતનો જે તમસ અંશ છે એ એક સંયોજાય, પંચીકૃત થાય. હવે આમાં કોઈ કેવું વર્ણન તો નથી આપ્યું. એમાં હશે બધા પાસે ના હોય. ચાલો તમને ટેબલ આપીશું, પણ હવે કલ્પના કરો મનમાં કે પંચમહાભૂત છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. એના સત્વ અંશમાંથી તો બધું સાત્વિક સર્જન થયું. રજસ અંશમાંથી આ કર્મનું વગેરે કર્મેન્દ્રિય વગેરે સર્જન થયું. તમસ અંશ રહ્યો. હજી સૂક્ષ્મ છે. પાતો તો સ્થૂળ શરીર છે એટલે પહેલા સૂક્ષ્મથી સ્થૂળીકરણ થવું જોઈએ. તમસ અંશ છે એનું પણ પહેલા સ્થૂળીકરણ થવું જોઈએ અને પછી સ્થૂળ શરીર સર્જાય. તો એ સ્થૂળીકરણ કેવી રીતે થાય એ માટે સમજાવે છે કે આ દરેક આ 5 જે મહાભૂત છે એક દિવસે સંયોજાયા. આ પહેલા તન્માત્રા પોતાની શુદ્ધ અવસ્થામાં હતા. આકાશ હતું, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી બધા પોતાની પોતપોતાની અવસ્થામાં જ હતા.
પછી એનો શું સ્થૂળ અંશ છે એ દરેક દરેક સંયોજાયો. એટલે એવું કહે છે કે આકાશનો અડધો ભાગ અને 2 ભૂતનો 1/8 મળીને આકાશ બન્યું. વાયુનો અડધો ભાગ 2/4 1/8 મળીને વાયુ બન્યું. અગ્નિનો અડધો ભાગ 2/1/8 મળીને અગ્નિ બન્યું. એ શું થયું કે અગ્નિ જેને આપણે કહીએ છીએ 50% અગ્નિ, 12.5% વાયુ, પછી 12.5% આકાશ, 12.5% જળ, 12.5% પૃથ્વી. તો પૃથ્વીમાં શું આવશે? 50%, 12.5%, 12.5% વાયુ, 12.5%, 12.5% જળ. આ તો બહુ સરસ કે અઘરું નથી. એના કઈ ટેબલની જરૂર ના પડે. છતાં પછી કલ્પના કરો કે આપણી પાસે 40 પત્તા, એક પત્તામાં જોડમાં 40 પાના છે, એની 5 ઢગલીઓ કરે તો દરેક ઢગલીમાં કેટલા પત્તા હશે? 8. બરાબર છે. હવે એવું કરો કે દરેક ઢગલીમાંથી આ 4 પત્તા અકબંધ રાખો, અડધા અકબંધ રાખો. દરેકમાં 4 લઈને પેલા 4માં વહેંચી દેવાના. પહેલી ઢગલીના 4 પત્તા લઈને બીજા 4માં વહેંચી દેતા, બીજામાંથી 4 લઈને બીજા 4માં વહેંચી દેતા. આવું કરીએ તો શું થાય? દરેક ઢગલીમાં પોતાના પહેલા 4 અને બાકીનો 1-1 પત્તો આવી જાય ને. આ તો સમજ પડી ને. આટલું પાના તો રમતા જ હશે તમારા લોકો. હજી 5 ઢગલી 8 પાનાની જ છે, પણ હવે એનું આખું બંધારણ બદલાઈ ગયું. પહેલા દરેક ઢગલીની અંદર જે 8 પાના હતા એ પોતાના જ હતા, પણ હવે શું થયું? આ કર્યા પછી દરેક ઢગલીમાં 8 પાના કર્યા તો 4 પાના પોતાના અને બાકીનું 1-1 પાનું બીજાનું. તો આ રીતે થયું. એટલે એનું સ્થૂળીકરણ થઈ ગયું. આ પંચ સ્થૂળ મહાભૂતનું સર્જન થયું. અને એથી અગ્નિમાં અગ્નિ તત્વ તો ખરું મોટા ભાગનું, થોડું જળ તત્વ પણ હોય, થોડું પૃથ્વી તત્વ પણ હોય, થોડું વાયુ તત્વ પણ હોય, થોડું એટલે અગ્નિ પણ આમ પેલો ભળતો હોય ને એ બધા જગ્યામાં આકાશ તત્વ છે. અગ્નિને પણ અલગ દજાય વાયુ તત્વ છે. સ્પર્શ અગ્નિનો રૂપ રંગ તો હોય. અગ્નિની અંદર પાછું કંઈક અમે કોઈ સાચવી તો નથી પણ સ્વાદ પણ હશે. અગ્નિમાંથી ગંધ પણ હોય. આમ અગ્નિ તત્વ કહેવાય, પણ એમાં બીજા પણ તત્વો હોય છે 5. જળની અંદર પણ એવી રીતે આમ જળ પણ આમ બધું વહે ત્યારે કેવો અવાજ કરે? ખ ખ ખ ખ. આકાશ તત્વ. એને સ્પર્શી શકે વાયુ તત્વ. એનું એક રૂપ રંગ હોય અગ્નિ તત્વ, સ્વાદ હોય જળ તત્વ, ગંધ હોય પૃથ્વી તત્વ. હવે તો પંચ સ્થૂળ મહાભૂત અને પંચીકૃત એટલે કે આ પ્રકારે 5 રીતે એકત્ર ભેગા થઈને સંયોગ થઈને આ પંચ સ્થૂળ મહાભૂત બન્યા. પંચીકૃત મહાભૂત સંભવ. આ સ્થૂળ શરીર જે છે આ સ્થૂળ પંચ મહાભૂતમાંથી સર્જાયેલું છે, રચાયેલું છે. કર્મ સંચિતમ. આ પૂર્વ કર્મને કારણે કર્મ સંચિતમ, કર્મ રચિતમ, પ્રારબ્ધ કર્મ ભી સંચિતમ રચિતમ. આપણા મૂળ પ્રારબ્ધ કર્મમાંથી રચાયેલું છે. શરીરમ. આ સ્થૂળ શરીર સુખ દુઃખાનામ ભોગાયતનમ ભોગસ્થાનમ. આ સ્થૂળ શરીર છે એ સુખ દુઃખ વગેરે અનુભવ કરવા માટેનું ભોગનું સ્થાન છે. ચલો આની આપણે થોડી આગળ ચર્ચા કરશું પછીના ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः.
हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम। गजानना हे शुभानना गौरी मनोहर प्रिय नंदना गौरी गजानना हे शुभानना गौरी मनोहर प्रिय नंदना गौरी पशुपति तनया गजानना पशुपति तनया गजानना हे परम निरंजन शुभानना हे परम निरंजन हे परम निरंजन शुभानना हे परम निरंजन गजानना हे शुभानना गौरी मनोहर प्रिय नंदना पशुपति तनया गजानना पशुपति तनया गजानना पशुपति हे परम निरंजन शुभानना हे परम निरंजन हे परम निरंजन शुभानना हे परम निरंजन गजानना हे शुभानना गजानना गौरी मनोहर प्रिय नंदना गौरी पशुपति तनया गजानना पशुपति तनया गजानना पशुपति हे परम निरंजन शुभानना हे परम निरंजन शुभानना गजानना हे शुभानना गौरी मनोहर प्रिय नंदना